તારામાં અને તારા દલાલ આઈપીએસઓમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં ગોપાલ ઇટાલિયાનો તમે વિરોધ આજ લગી જોયો હશે કે ભાજપની સરકાર સાથે છે, પણ ગોપાલ ઇટાલિયાનો આ કંઈક નવો પર્સનલ મેટરનો હર્ષ સંઘવી સાથે મેટર છે. પીઆઈ અને એસપી સાથે એમના ઘરે જઈ અને ધાક ધમકી હાલનારા આ પોલીસવાળાને ખુલ્લી ચેલેન્જ છે, ધમકી છે, મને કરી લો એમ વિડીયો જોઈ લો. આજે હર્ષ સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે. બેશરમી અને કહેવાય ને કે ક્રૂરતાની હદ વટાવી ગયા છે. છેલ્લા 1 મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 30 માર ખા સમજે છે. કંઈ વાંધો નહીં, ઘણા 30 માર ખા આ દેશે જોયા છે, અમે જોયા છે, અને સમય સાથે હાલના 30 માર ખાની પણ વ્યવસ્થા થઈ જાય જનતા દ્વારા. આજે એવું હવે તમે આ વિડીયો જોયા પછી તમને એવું લાગશે કે સત્તા પર બેઠેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી લડ્યા બાદ પોતે એક સ્થાન ઉપર છે, અને જો આવા લોકોના ઘરે જે ધાક ધમકી હાલતા હોય તો આમ આદમી આમ જનતા ઉપર શું આ લોકો ન ગુજારી શકે. કારણ આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે દરેક લોકો જાગૃત થાવ કે આજે ગોપાલ ઇટાલિયા ઉપર આફત છે કે એમના ઘરે જે ધાક ધમકી આલે, અને મારો અને તમારો પણ આવનારા સમયમાં વારો આવશે. કારણ કે આ ભાજપ સરકાર ખોખલી અને દોગલી છે. હર્ષ સંઘવીએ વચનો આપેલા છે, વચનો નિભાવતા નથી, અને પોલીસવાળાને સાથે રાખી આવા દલ્લા પોલીસવાળાઓની સાથે રાખી અને પોતે આ રીતનો એક લોકોને ધાક ધમકી આપવાનો અને દબાઈ દેવાનો એક આ કાર્યક્રમ નવો શરૂ કર્યો છે. ગોપાલ ઇટાલિયાને આગળ પણ તમે સાંભળો. 30 માર ખા હોય કે દિલ્હી સલ્તનતનો મુઘલ સમ્રાટ હોય, અમે અમારા ઈમાનદારીના દમ પર જીવીએ છીએ. પણ આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી. હર્ષ સંઘવીએ મારા ઘરે સુરતમાં મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, મહિલા છે, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે, ન બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીને આરે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી. તારી દુશ્મની કે તારી રાજકીય વિરોધાભાસ ગોપાલ ઇટાલિયા સાથે હોય તો ગોપાલ ઇટાલિયો બિંદાસ ખુલ્લો ફરે છે ગીરના જંગલમાં. અમે કોઈ તારાથી ક્યારેય જિંદગીમાં છુપાવાના નથી. તારી કોર્ટ કચેરી, કાયદો, કલમ, પોલીસ દંડા, ધોકા બહુ જોઈ લીધા ભાઈ. પણ આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને તું જે હોશિયારીઓ બતાવે છો એ બિલકુલ વ્યાજબી વાત નથી. આ બિલકુલ વ્યાજબી વાત નથી. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હર્ષ સંઘવીએ આજે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી સાથે પોલીસે જેમ ફાવે તેમ વર્તન કર્યું છે. મારી માં સિનિયર સિટીઝન છે. હું